કરવાથી કોઈ પણ પરિશ્રમ વગર આ સિદ્ધિઓ જીવને સહજતાથી મળે છે। જેમ વાસુદેવદાસ છકડા હતા, શ્રી ગુસાઈજીના સેવક પેલા માજી હતા, 8 વખત કાળ યમ લેવા માટે આવ્યા, 8 વખત દરવાજાથી પાછા મોકલ્યા। અલૌકિક સિદ્ધિ ભગવત કૃપાથી અનાયાસે જીવને પ્રાપ્ત થાય છે। જેમ શ્રી યમુનાજી પણ તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ય સંતુષ્યથી સકલ સિદ્ધિનું દાન કરે છે। અને આ સકલ સિદ્ધિ એટલે કઈ કહેશો? તમે દરરોજ પાઠ કરાવો યમનાષ્ટકનો। શ્રી યમુનાજી સકલ સિદ્ધિનું દાન કરે, આ સકલ સિદ્ધિનો અર્થ શું થાય? હા, કોઈક તો બોલો, સકલ નો અર્થ શું થાય? હા, બધા પ્રકારની, સાચી વાત, એ પણ અર્થ છે। અષ્ટ સિદ્ધિનો ઉલ્લેખ પણ કર્યો છે। સકલ સિદ્ધિ તો યમુનાજી આપે છે, પણ અહીંયા સકલનો અર્થ સુંદરસિંહ મહાપ્રભુજી બતાવે છે। સકલ કલાભી સહિત ઇતિ સકલ, સંપૂર્ણ કલાઓ સહિત ભગવાનના સ્વરૂપાનંદનું દાન દેનારા શ્રી યમુનાજી છે। સકલનો અર્થ શું થાય? સંપૂર્ણ કલાઓ સહિત સ્વયં ઠાકોરજી। ઠાકોરજી સાથે મિલન શ્રી યમુનાજી કરાવે છે। અને ભક્ત માટે તો સૌથી મોટામાં મોટી સિદ્ધિ એ જ છે કે સ્વયં ઠાકોરજીને મળી જાય, પછી બીજી કોઈ લૌકિક સિદ્ધિઓની અપેક્ષા એને હોતી નથી। સાતમું ચિહ્ન છે યવ। ઠાકોરજીના ચરણારવિંદમાં પેલા જવના દાણા જેવું એક ચિહ્ન છે, એ વૈભવનું સૂચક છે। એનો અર્થ કે ઠાકોરજીના ચરણારવિંદ જ્યાં બિરાજતા હોય ત્યાં હંમેશા વૈભવ રહે છે, યશ કીર્તિ રહે છે। ભગવાનનો ભક્ત ભલે ગમે ત્યાં રહેતો હોય, પણ ઠાકોરજી પોતાના ભક્તનું યશ ફેલાવે છે। કુમનદાસજી તો જમનાવતા જેવા નાનકડા ગામમાં રહેતા હતા, પણ એમના યશ અને કીર્તિ દિલ્હીના દરબાર સુધી ફેલાયા હતા। સમ્રાટ એકવાર ફતેહપુર સિકરીમાં આવ્યા અને પેલા સિપાહીઓને મોકલ્યા કે છે ને કોઈ ગવૈયાએ બહુ સુંદર પદ ગાયું। રાજાએ ઇનામ આપ્યું ત્યારે પેલા ગવૈયાએ કહ્યું કે મહારાજ આ પદ મારું નથી, પણ પેલા જમનાવતામાં કુમનદાસજી નામના ભક્ત કવિ છે, એમને તો આ કેટલાય પદોની રચના કરી છે। રાજાએ સિપાહીઓને મોકલ્યા, મારે એમના કીર્તનો સાંભળવા છે, ભક્તરાજને હમણાં બોલાવીને લઈ આવો। સિપાહીઓ આવ્યા કુમનદાસજી પાસે કે ચાલો, બાદશાહ તમને યાદ કરે છે। રાજાને મારા પ્રણામ કહેજો, મારે કોઈ મળવાની ઈચ્છા નથી। કશું ના ચાલે, રાજા બોલાવે એટલે જવું જ પડે। કુમનદાસજી વિચાર્યું સરખા પાસે શાંપણ ના ચાલે, રાજા વાજાને સરખા કહેવાય, ગમે ત્યારે શક્ય, પછી નક્કી નહીં જાઓ તો કદાચ ઠાકોરજીની સેવાથી વિમુખ થવું પડે, એટલે તો ચાલ્યા ત્યાંથી। ફતેહપુર સિકરી આવ્યા, રાજાએ સન્માન કર્યું, કોઈક સુંદર કીર્તન સંભળાવો। ત્યારે કુમનદાસજીએ શું ગાયું? કયું પદ ગાયું? ભક્ત કો કા સિકરી સો કામ, આવત જાત પનૈયા તૂટી વિછળ ગયો હરિનામ, જાકો મુખ દેખે દુઃખ ઉપજે તાકો કરનો પડ્યો પ્રણામ, કુમનદાસ લાલ ગિરધર બિના યહ સબ જૂઠો था। પ્રભુના ભક્તોને તારી ફતેહપુર સિકરીથી શું કામ? અહીંયા આવતા આવતા તો જોડાના તેળિયા ફાટી ગયા, પગ દુખવા લાગ્યા। તારા જેવા મ્લેચ્છનું મોઢું જોઈને દુઃખ થાય, એને હાથ જોડીને પ્રણામ કરવા પડે, કેમ કે રાજા છે, રાજાને વંદન કરવા પડે। પ્રભુના નામ અને ધામ સિવાય જગતમાં બધું જ વ્યર્થ છે। રાજાને માઠું તો લાગ્યું, પણ વળી પાછું વિચાર્યું કે આ તો પ્રભુના ભક્ત છે, મારી પાસે કોઈ અપેક્ષા હોય તો મારી ભટાઈ કરે ને, જેને અપેક્ષા જ ન હોય બીજાના વખાણ કેમ કરે? મન મોટું કરી પૂછ્યું, ભક્તરાજ બહુ પ્રસન્ન થયો, કહું શું જોઈએ છે? કે મારા પર બહુ પ્રસન્ન થયા હોય ને તો મને એટલું જ આપજો કે આજ પછી બીજી વાર ક્યારે પણ તમારું મોઢું મને જોવા ના મળે। જો પ્રભુના ભક્તોમાં આવી ખુમારી હોય
એ રાજાને પણ કહી શકે બીજી વાર તમારું મોઢું જોવા ના મળે. એ તો માણસને લાલચ હોય, અપેક્ષા હોય ને તો હલકા માણસના તળિયા ચાટવા માટે પણ લોકો મજબૂર થઈ જાય. અપેક્ષા માણસને બહુ નાનો બનાવી દે. પ્રભુના ભક્તો નિરપેક્ષ હોય, એક ખુમારીને ગૌરવથી કહી શકે અમારા જગતમાં કંઈ નથી જોઈતું, અમારું તો કેવલ અમારા પ્રભુ જોઈએ છે. એ સમયમાં કોઈ ટેલિવિઝન નથી, કોઈ રેડિયો નથી, કોઈ સમાચાર પત્રો નથી, છતાંય ઠાકોરજી કૃપા કરીને પોતાના ભક્તોનો યશ ફેલાવે છે. 8મું ચિહ્ન છે ઊર્ધ્વ રેખા. ઊર્ધ્વ રેખાનો અર્થ એ છે કે જીવની હંમેશા ઉન્નતિ થશે. ઊર્ધ્વનો અર્થ થાય નીચેથી ઉપર તરફ ગતિ કરવી. શરીરાયજીએ ભાવવાનોમાં સમજાવ્યું, ચરણમતી નામ અધોગતિ નૈવ કુત્રાપી. જે જીવ પ્રભુના ચરણનો આશ્રય કરે એની જીવનમાં ક્યારેય પણ અધોગતિ થતી નથી. એટલે જ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં આપણે તિલક કરીએ છીએ, એનું નામ છે ઊર્ધ્વ પુંડ્ર. નીચેથી ઉપર તરફ થાય, ઉપરથી નીચે ક્યારે પણ ના કરવું. અને પદ્ધતિ પણ તમને બતાવો. આપણે ત્યાં ઘણી બધી ગેરસમજો એટલી ઘૂસી ગઈ છે ને, અને પછી પરંપરાથી એ ગેરસમજો ચાલતી આવે અને આપણા પછી આપણા બાળકો પણ એ કરે. આમ આપણે કોઈને તિલક કરીએ તો વૈષ્ણવ શું કે, જાણકાર વૈષ્ણવ 2 વાર કરો કે ના કે ને? 2 વાર કઈ રીતે અને 2 વાર શા માટે? કઈ રીતે 2 વાર થાય તિલક? આપણે ત્યાં પદ્ધતિ છે. સૌથી પહેલા આંગળીથી કંકુ લઈ, અનામિક આંગળી કપાળમાં ચાંદલો કરી ને પછી અંગૂઠાથી એને ઊર્ધ્વ પુંડ્ર કરીએ. એટલા માટે 2 વખત થાય. ખાલી અંગૂઠાથી 2 વાર કરવાનો પ્રકાર નથી, પણ જૂની પદ્ધતિ ચાલતી આવી છે. 2 આંગળા બગડે ને એટલે આપણે અંગૂઠો બોલીને આમ 2 વાર આમ કરી દેવું. પ્રેક્ટિકલી સમજાવું તમને. દરેક આંગળીના નામ છે. તર્જની, મધ્યમાં, કનિષ્ઠિકા, અંગુષ્ઠાનું નામ નથી કે શું કહેવાય? અનામિકા, નામ વગરની. અને તમે જો પ્રેક્ટિકલી દરેક આંગળી તમારા કંટ્રોલમાં છે. આંગળીને તમે ઉપાડી નહીં શકો. આંગળી સ્વતંત્ર નથી, ભગવાનના કંટ્રોલમાં છે. અને સૂક્ષ્મ દેહ એ આંગળી સાથે જોડાયેલો છે. ભગવત કાર્ય કરવા માટે અનામિકાનો ઉપયોગ થાય. પણ આંગળીથી જો આપણે 2 વાર કરવા જઈએ તો આમ ફાવે નહીં, ઉપરથી નીચે કરવું પડે એટલે અધોગતિ થાય. એટલે અનામિકા આંગળીથી બિંદી કરી અને અંગૂઠાથી ઊર્ધ્વ પુંડ્ર કરવા માટે 2 વખત તિલક થાય છે. તિલક ઉપરથી નીચે ના થાય, હંમેશા ઊર્ધ્વ પુંડ્ર નીચેથી ઉપર તરફ થાય, જેનાથી જીવની ઊર્ધ્વ ગતિ થાય છે. જે પ્રભુના ચરણનો આશ્રય કરીને પ્રભુ હંમેશા અને હંમેશા ઉપર લઈ જાય. જીવની ક્યારે પણ અધોગતિ ન થાય. 9મું ચિહ્ન છે કળશ. કળશ એ પણ માંગલિક ચિહ્ન છે. શ્રી હરિરાયજી સમજાવે છે, સરસસ્યૈવ સ્થિતિ હિન્ન કદાચિન્ન રસસ્યાપી. ઠાકોરજી પોતાના ચરણમાં કળશને પધરાવે છે, એમાં ઉપદેશ આપે છે કે તમે રસ ભરેલા થઈ અને મારા ચરણમાં આવો. જેમ કળશ છે એ રસને ધારણ કરી રાખે છે. શુષ્ક હૃદયના જીવનું પુષ્ટિમાં કામ નથી. આ માર્ગ તો રસિકતાનો માર્ગ છે. રસથી ભરેલા થઈને આવો, તમારા અલૌકિક રસને તમે પામશો. આ માણસ પોતે જ નિરસ હોય, સાવ શુષ્ક હોય ને તો ક્યારેય પણ એના મનમાં ના થાય કે મારા પ્રભુને લાડ આવે. તો આ માર્ગ રસિકતાનો માર્ગ છે. એટલા માટે તો ભોગ, રાગ અને શિંગાર આ ત્રણેયનો વિનિયોગ શ્રી ગુસાઈજીએ પ્રભુના સુખ માટે પ્રભુની સેવામાં કરાવ્યો છે. એને છોડવાનું નથી કહ્યું. નહીં તો એક વૈરાગી હોય, સંન્યાસી હોય, પોતે જ એક લંગોટી પહેરીને ફરતો હોય ને ક્યારે પણ મનમાં નહીં થાય કે મારા પ્રભુને સુંદર વસ્ત્રો ધરાવું. પોતે જ ઉપવાસ કરતો હોય, એને મનમાં ક્યારે ન થાય કે હું ઠાકોરજીને સુંદર સામગ્રી રોગાવું. 3 પરિબળો આપણને સંસારમાં આસક્ત કરે છે, ભોગ, રાગ અને શિંગાર. આ ત્રણેયનો વિનિયોગ પ્રભુના સુખ માટે કરાવો. કોઈ પણ કલા, તમને સૌથી પહેલા તો ભોગ પાકશાસ્ત્ર આવડતું હોય, સુંદર વસ્તુઓ ખાવાનો શોખ હોય તો સુંદર સુંદર સામગ્રી સિદ્ધ કરો, ઠાકોરજીને ધરો, મહાપ્રસાદ તમે લો.
તમારી કલા પણ પૂરી થશે અને કલાનો વિનિયોગ પ્રભુની સેવામાં પણ થશે. ચિત્રકલા આવડતી હોય, સુંદર ઠાકોરજીની પીછવાઈઓ સિદ્ધ કરો, પ્રભુની સાંજી બનાવો. હસ્તકલા આવડતી હોય, ઠાકોરજીના આભૂષણો, વસ્ત્રો બનાવો. દરેક કલાનો વિનિયોગ સેવામાં છે. સંગીત કલા આવડતી હોય તો સુંદર કીર્તનો ગાઈને પ્રભુને રીઝવો. એ રીતે ભોગ, રાગ અને શૃંગાર ત્રણેયનો વિનિયોગ શ્રી ગુસાઈજી પ્રભુની સેવામાં કરેલો છે. આપણામાં રસિકતા હશે તો પ્રભુને લાડ લડાવવાની ઈચ્છા થશે. આપણામાં સાવ નિરસતા હશે, ક્યારે પણ મનમાં એવી ઈચ્છા નહીં થાય કે મારા પ્રભુને માટે કંઈ કરું. તમને અત્તર કે પરફ્યુમ લગાડવાનો શોખ હોય, ચોક્કસ લગાડો, પણ એ ભાવથી લગાડીને પ્રભુની સેવામાં જાઓ કે મારા શરીરની દુર્ગંધ મારા ઠાકોરજીને નહીં આવે. પદ્ધતિ છે ઠાકોરજીની સેવામાં જઈએ ત્યારે અત્તરવાળા હાથ કરીને જવું જોઈએ. પ્રભુની સેવામાં જઈએ તો પ્રસાદી બીડી મુખમાં લઈને જવું જોઈએ કે આપણા મુખની દુર્ગંધ પ્રભુને ના આવે. સુંદર વસ્ત્રો પરિધાન કરી સ્વચ્છ થઈને પ્રભુની સેવામાં જવું જોઈએ. એનું કારણ છે, ભાગવતજીમાં બહુ સુંદર પ્રસંગ છે. ધ્રુવજીએ જ્યારે તપશ્ચર્યા કરી, ઠાકોરજી પ્રસન્ન થયા અને વર્ણન આવે છે, ભક્તમ દિદુક્ષયા મધુર વદન ગતમ, ભૃત્ય દિદુક્ષયા મધુર વદન ગતમ. ભગવાન આજે ગરુડ પર બિરાજી અને પોતાના ભક્તના દર્શન કરવા માટે પધાર્યા છે. કેટલી સુંદર વાત બતાવી. ભક્ત ભગવાનના દર્શન કરે, પણ જેવા અનન્ય ભક્તો હોય ને એના દર્શન કરીને પ્રભુ પણ પ્રસન્ન થાય છે. હજારો ભક્તોની ભીડ લાગી હોય ને, પણ પ્રભુની દ્રષ્ટિ પોતાના એવા કોઈ ભક્તોને શોધે છે કે જે પ્રભુ માટે જીવતો હોય, પ્રભુના સુખનો વિચાર કરતો હોય. આપણે પ્રભુના દર્શન કરીએ તો ઠાકોરજી પણ આપણા પર કૃપા દ્રષ્ટિ કરે, પ્રસન્ન થાય. એટલે આમ સુંદર, સ્વચ્છ, સુઘડ થઈને પ્રભુની સન્મુખ જવું જોઈએ. એટલે તો આપણે સૂતક આદિમાં જતા નથી. સૂતકમાં કોઈ સ્વજનનું મરણ થયું હોય, મનમાં દુઃખ હોય, મોઢા ઉપર ઉદાસી ને ગ્લાનિ હોય, તો આપણું એવું મલિન મુખ ઠાકોરજીને ગમતું નથી. ઠાકોરજીની સામે ક્રોધ પણ ના કરવો જોઈએ. એવા આપણા મુખ ઠાકોરજીને ગમતા નથી. શ્રી હરિરાયજી તો ત્યાં સુધી ભગવત સ્વરૂપ લક્ષણાનીમાં વર્ણન કરે છે કે આપણે એવું મલિન મુખ ઠાકોરજી જોયે ને, કૃષ્ણમ ગચ્છતિ સત્વર, પ્રભુ ક્ષણનો પણ વિલંબ કરતા નથી, ત્યાંથી તરત જ પ્રભુ ચાલ્યા જાય છે. આપણા લોકોની દશા કેવી થઈ ગઈ છે? વાત વાતમાં ક્રોધ આવે. ઠાકોરજીની સામે સેવામાં હોઈએ ત્યાં પણ આમ વાત વાતમાં ક્રોધ આવે. પ્રભુની સામે ક્યારે પણ ક્રોધ ના કરવો, મલિન ભાવ ના લાવવા. આજે આપણે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ આચાર, વિચાર, અપરસ, નયનનો બહુ વિવેક રાખીએ, બાહ્ય આચારનો વિવેક રાખીએ, પણ સાથે સાથે અંદરની અપરસનો પણ વિચાર કરવો જોઈએ. 108 ગાગર જળથી સ્નાન કરો, રેશમી કપડા પહેરીને પ્રભુની સેવામાં જાઓ, પણ મનમાં રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર, ક્રોધ બધું હશે ને તો ઠાકોરજીને ક્યારે પણ ચલાવશે નહીં, પ્રભુને ક્યારે પણ નહીં ગમે. અને બહારની અપરસ કદાચ મન પ્રભુમાં હશે ને છુવાઈ જશે, ધ્યાન નહીં હોય ને, પણ મન પ્રભુમાં લાગેલું હશે ને તો ઠાકોરજીને સ્વીકારશે. કેટલાય વાર્તા પ્રસંગો આપણે ત્યાં છે. બાહ્ય આચાર જરૂરી છે પવિત્રતા માટે, પણ સાથે આપણું અંતઃકરણ પણ શુદ્ધ હોવું જોઈએ. આજે આપણે લોકો શું કરીએ? ઠાકોરજીની સેવામાં જઈએ ને, ત્યાં માથાના વાળના ઠેકાણા ના હોય, કપડા લગર વગર પહેર્યા હોય, ગમે તેવા હોઈએ, શરીરમાં પરસેવો થાય, કોણ જોવાનું છે ત્યાં? ને કોઈ પાર્ટીમાં કે મેરેજમાં જાઓ ત્યારે એમ કહેવાની જરૂર છે? આમ સારા કપડાં પહેરી, સુટેડ બુટેડ થઈ, પરફ્યુમ લગાડી, કારણ કે દુનિયા ત્યાં જોવાની છે. અને એ દુનિયા તમને જોશે તો એ તમને શું આપી દેશે? અને પ્રભુ જો પ્રસન્ન થઈ જાય તો
તો ક્ષણ માત્રમાં કૃપા કરીને પોતાના સ્વરૂપાનંદનું દાન આપણને આપી દે, એ પ્રભુના સુખનો વિચાર નથી કરતા. અને દુનિયાને રાજી રાખવા માટે જીવન આખું આપણે ઘસાઈએ છીએ. એટલા માટે પ્રભુના સુખનો વિચાર પેલા, એટલે નિરસતાનો માર્ગ નથી, રસિકતાનો માર્ગ છે. અને દરેકે દરેક વસ્તુ આપણા સ્વાર્થ માટે નહીં, પણ પ્રભુના સુખ માટેનો વિનિયોગ થવો જોઈએ. એટલા માટે આ કળશે સૂચન કરે છે કે રસથી ભરેલા થઈને પ્રભુના શરણમાં આવો. તો આ જમણા ચરણમાં રહેલા 9 ચિહ્નો એ જીવને સિદ્ધિ આપે છે, અને ડાબા ચરણમાં રહેલા 7 ચિહ્નો એ જીવને શુદ્ધિ આપે છે. હજી જીવને સિદ્ધિ અને શુદ્ધિ બંનેની આવશ્યકતા છે. ડાબા ચરણારવિંદમાં 7 ચિહ્નો છે. પહેલું ચિહ્ન છે ગોપદ, એટલે ગાયની ખરીનું ચિહ્ન ઠાકોરજીના ચરણમાં છે. એ બતાવે છે કે પ્રભુના ચરણારવિંદ તીર્થ રૂપ છે. જેમ ગાયમાં 33 કોટી દેવો, 33 પ્રકારના દેવો વસેલા છે, એ બધા જ તીર્થો ઠાકોરજીના ચરણનો આશ્રય કરે છે. જેને પ્રભુના ચરણ મળ્યા એને બધા તીર્થો મળ્યા, એ જીવ શુદ્ધ થયો છે. કદાચ મહાપ્રભુજી કહે છે ને, ગંગાદી તીર્થ વર્યેશુ દુષ્ટૈ રેવા ભૂતેશ્વરી. આ બહારના તીર્થોને દુષ્ટોએ ભ્રષ્ટ કર્યા હશે, પણ ઠાકોરજીના ચરણ જેને પકડ્યા ને એને બધા તીર્થો મળી ગયા. એને બહારના કોઈ તીર્થોનું સેવન કરવાની જરૂર રહેતી નથી. એ પ્રભુના ચરણ તીર્થ રૂપ છે, જીવને નિષ્પાપ બનાવે છે. બીજું ચિહ્ન છે જંબુ ફળ. પેલું જાંબુનું ફળ હોય ને એવી આકૃતિ ઠાકોરજીના ચરણારવિંદમાં છે. આ જંબુ ફળ જીવને લૌકિક લક્ષ્મી આપે છે, જે લક્ષ્મી ભગવાને સુદામાના પરિવારને આપી હતી. જો સુદામાને ભગવાને ધન નથી આપ્યું, કથામાં બધા કહેતા હોય ને સુદામાને ભગવાને પુષ્કળ ધન આપ્યું, સુદામાને ધન આપ્યું જ નથી. ધન આપ્યું છે સુદામાના પરિવારને. સુદામાને તો ભગવાને પોતાનું સાખ્ય આપ્યું છે. અને જેને ભગવાનનું સાખ્ય મળે ને, સાચું ધન તો એ જ છે. એ જીવને બીજી કોઈ લૌકિક ધનની અપેક્ષા ન હોય. કુંમનદાસજી પાસે લૌકિક ધન નહીં હતું. પ્રસંગ આવે છે ને, ભત્રીજીને કહ્યું કે બેટા તિલક જોવા માટે આરસી મૂક અને આસન બિછાવી દે. પિતાશ્રી આરસી પાડી ખાઈ ગઈ અને આસન પી ગઈ. ઘાસનું આસન બિછાવીને બેસતા અને પેલા કાથરોટમાં જલ ભરી એમાં પ્રતિબિંબ જોઈને તિલક કરતા. એક અરીસાનો ટુકડો પણ એમની પાસે નથી દર્પણનો ભરો. છતાં પણ શ્રીજી બાવા પોતે એમના ઘરે પધારે, કુંમનદાસજીના ખોળામાં બિરાજે અને આજ્ઞા કરે, અરે કુંભના તોસો આજ મન કી એક બાત કરની હૈ. તો એનાથી વધારે ધનવાન બીજું કોના જગતમાં હોય? આ ભક્તોને પ્રભુએ સાખ્ય આપ્યું છે. ધન સુદામાના પરિવારને આપ્યું છે. જંબુનું ફળ છે ને એ આપણને લૌકિક લક્ષ્મી આપે છે, લૌકિક વૈભવ પણ આપે છે. આમ તો મોટા મોટા મકાનો, સમૃદ્ધિ બધાને પોતાના પુરુષાર્થથી મળે, પણ પુરુષાર્થ કે ભાગ્યથી જે લક્ષ્મી મળે ને એ ઘણી વખત અહંકાર લઈને આવે છે. એટલા માટે યાદ રાખો, પૈસો એ સાચું સુખ નથી. રૂપિયાને આપણે સુખ માનીએ. આમ લોકોમાં કેવી માન્યતા હોય, જેની પાસે પુષ્કળ પૈસો એ માણસ બહુ સુખી. રૂપિયો એ સાચું સુખ નથી. એટલે તો કુંતાજીને ભગવાને માગવાનું કહ્યું તો કુંતાજીએ ભગવાન પાસે દુઃખ માંગ્યું છે. કોઈ દુઃખ માગે ખરા? માગે હાકે ના કહે તો ના માગે. કુંતાજીએ માગ્યું છે. પ્રભુએ પણ પૂછ્યું કે ભાઈ આમ બરાબર વિચારીને માગો છો ને, શું માગી રહ્યા છો? પ્રભુ સમજણપૂર્વક માગું છું. કારણ કે જીવનો સ્વભાવ છે કે સુખમાં બધા જ તમને ભૂલી જાય છે. જ્યારે જ્યારે દુઃખ આવે ને ત્યારે ત્યારે પ્રભુ આપનું સ્મરણ જીવને થાય છે. મને ને મારા પરિવારને એટલું દુઃખ આપો કે ક્ષણ માત્ર પણ પ્રભુ આપનું વિસ્મરણ ન થાય.
सुख के माथे शील पड़ो, हरि हृदय से जाए, बलिहारी वा दुख की जो पल पल नाम जपाए। साचो सुख એ સંપત્તિ નથી જે રૂપિયાને તમે સુખ માનો ને। ભાગવતકાર કહે છે કે જેવો એ રૂપિયો તમારા ઘરમાં આવ્યો એ રૂપિયાની સાથે 15 પ્રકારના દુઃખ આવે છે। સૌથી પહેલા તો રૂપિયા કમાવાનું દુઃખ। આખો દિવસ માણસે પરિશ્રમ કરવો પડે, મહેનત કરવી પડે, પરસેવો પારવો પડે, ત્યારે રૂપિયા આવે। રૂપિયો ઘરમાં આવે પછી રૂપિયો સાચવવાનું દુઃખ। રાત્રે ઊંઘ પણ ના આવે, આમ તિજોરીમાં વધારે રૂપિયા હોય ને, કોઈ આવીને ચોરી જશે તો, સરકારી નજર પડી જશે તો માણસની ઊંઘ પણ હરામ થઈ જાય। રૂપિયો સાચવવાનું દુઃખ। એટલે સુરદાસજી ગાય છે ને, બડો ધન હરિજન કો હરિનામ, બિલ રખવારે ચોર ન ચોરે સોવત હે સુખધામ, દિન દિન બળત સવાયો દૂનો, ઘટત નહીં કછું દામ, सूरदास हरि सेवा जाको पारस को कहा। जो रुपयो घर में आव्यो, परिवार थी जुदापण, अविश्वास, पहला तो अविश्वास आवे, आ बधानी नजर मारा रुपया पर ज छे, एकबीजा पर अविश्वास थवा लागे। पछी आवे छे जुदापण। મને યાદ છે 1996 કે કદાચ 98માં લંડનમાં હતું અને ત્યારે કોઈને 17 મિલિયન પાઉન્ડની લોટરી લાગી હતી। જેવીની લોટરી લાગી ને પેપરમાં એનું નામ ડિક્લેર થયું, બીજા દિવસે એની વાઈફે ડાયવોર્સ માટે લોસૂટ કર્યો। 50%માં મારો અધિકાર છે, મને મારો હિસ્સો આપ, પછી તારે જે કરવું એ કર। પરિવારથી જુદાપણું આવે। આ પરિવારોમાં ટુકડા જુદાપણું શું કામ થાય? સંપત્તિના માટે। પછી આવે સ્પર્ધા। પોતે રૂપિયા કમાય, બીજા પોતાના જેટલા સંપત્તિ વાળા એની સાથે કોમ્પિટિશન શરૂ થઈ જાય, એના કરતા હું વધારે પૈસાવાળો બની જાઉં। પછી આવે ક્રોધ, વાત વાતમાં માણસને આમ નીચું દેખાડે, એકબીજા પર ક્રોધ કરે। પછી આવે ઈર્ષા, પછી આવે છે અસત્ય। સરકારી ખાતાવાળા પૂછે તમારા ઘરમાં કેટલા રૂપિયા છે, તમે સાચું બોલો, કોઈ કહો ભાઈ બોલો। રૂપિયાની સાથે અસત્ય આવે। પછી આવે છે અધર્મ, અને જેવો અધર્મ આવ્યો, માણસ ન કરવાના કામ પછી કરવા લાગે। જેવો અધર્મ આવ્યો એવું સીધો આવે ભગવાનથી વિમુખતા, જીવ ઠાકોરજીથી વિમુખ થઈ જાય। અત્યારે મારી પાસે લખેલું નથી, કોઈ બહુ સરસ ગીત ગાયું છે, કથામાં ગવડાવું। પૈસો કેવા પાપ કરાવે, માનવતા વિસરાવે છે, પાપ તણા ડુંગર ખડકીને પુણ્ય બધા પ્રગવાડે છે। પતન કરે છે કંઈક પરાયા, પ્રભુથી દૂર કરાવે છે, માત પિતા ભ્રાતા ભગિનીના પૈસો ખૂન કરાવે છે। પૈસાને કોઈ પ્રભુ ન સમજો, પૈસાને કોઈ પ્રભુ ન સમજો, સત્ય બધું છુપાવે છે, સંતો ભક્તો ભલ ભલાને આ પૈસો નાચ નચાવે છે। ખરેખર રૂપિયા એ સુખ નથી। સાચો વૈભવ એ ઠાકોરજીની ભક્તિ છે। એટલા માટે તમે જો લક્ષ્મીને ઠાકોરજીએ પોતાના ચરણમાં રાખી છે। પુરુષાર્થ કે પ્રારબ્ધથી જે સંપત્તિ મળે ને, અહંકાર લઈને આવે, પણ ઠાકોરજીની કૃપાથી જે સંપત્તિ મળે ને એ દીનતા લઈને આવે છે। શેઠ પુરુષોત્તમ દાસ એ સમયમાં 56 કરોડના આસામી હતા, પણ દીનતા હતી, નિત્ય ઠાકોરજીની સેવામાં પરાયણ રહેતા। પ્રભુની કૃપાથી જે લક્ષ્મી મળે એ હંમેશા દીનતા લઈને આવે। એટલે જંબુ ફળ વૈભવ તો આપે, પણ ઠાકોરજીની કૃપાથી મળે છે। ત્રીજું ચિહ્ન છે મત્સ્ય। પ્રભુના ચરણમાં માછલીની નિશાની છે। એ સૂચવે છે કે માણસનું મન માછલીની જેમ ચંચલ હોય,
શક્તિ નથી, એમ જે રસથી ભરેલું હૃદય હોય એમાં ઠાકોરજીનો નિત્ય વાસ હોય. એટલા માટે કહે છે ને, પુષ્ટિ માર્ગમાં ફક્કડ સારા પણ અક્કડ બહુ સારા નહીં. ફક્કડ એટલે વિરક્ત, જેને જે લૌકિક પ્રત્યે બેપરવા છે, પણ અક્કડ હોય ને એ ઠાકોરજીને ક્યારે પણ ગમતા નથી. એટલા માટે કે સ્તબ્ધ જનસ્ય અગમ્યમ, જેવા અક્કડ હોય સ્તબ્ધ જીવો છે એના માટે ભગવાન અગમ્ય છે. તો પ્રભુના ચિહ્નમાં રહેલું માછલીનું ચિહ્ન એ જીવને દિન બનાવી પ્રભુના ચરણમાં ગમે એટલે પ્રભુને પ્રિય કરાવે છે. પાંચમું ચિહ્ન છે ત્રિકોણ. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે, ત્રિગુણ સ્ત્રીગુણ સ્વજનો ધારણે શક્તત્વ. ત્રણેય પ્રકારના જીવોનો ઉદ્ધાર કરવાનું સામર્થ્ય પ્રભુના ચરણમાં છે. પ્રભુ કહે છે, તમે ચાહે તામસ હશો, તમે રાજસ હશો કે સાત્વિક હશો, પણ મારા શરણમાં આવશો તો હું તમારો ઉદ્ધાર ચોક્કસ કરીશ. અને એટલા માટે તો ભગવાને એક જ અધ્યાયમાં 3 લીલા કરી છે. બોલીએ શ્રી વલ્લભાધીશ. જે જીવ ઠાકોરજીના ચરણ સ્પર્શ કરે, પ્રભુના ચરણને પોતાના હૃદયમાં પધરાવે, એને ભગવાન શિવત્વ આપે છે. શિવ એટલે મંગલ, શિવ એટલે કલ્યાણ. પ્રભુના ચરણારવિંદના સંબંધથી એ જીવનું બધું જ કાર્ય મંગલ થાય છે, એ જીવનું કલ્યાણ થાય છે. અને પ્રભુના ચરણારવિંદમાં 7મું ચિહ્ન છે વ્યોમ, એટલે કે આકાશ. સર્વાધારમ સૂક્ષ્મમ સર્વવ્યાપી સ્વયં. આકાશ એટલે સ્કાય નહીં, આકાશ એટલે સ્પેસ, અવકાશ, જે બધાને પોતાનામાં સમાવી લે છે. એમ પ્રભુ પણ એટલા વિશાળ છે કે દરેક પ્રકારના ભક્તોને પ્રભુ પોતાના ચરણમાં સમાવી લે છે. અને જેમ જીવની ઉર્ધ્વ ગતિ આકાશ તરફ થાય છે, ઝાડ વાવો તો ઝાડ હંમેશા આકાશની તરફ ઊંચે જ વધે, એમ જે જીવ પ્રભુના ચરણ પકડશે એની ભગવાન ઉન્નતિ કરશે. તો આપણે ઠાકોરજીના ચરણ સ્પર્શ જ્યારે કરીએ તો બંને ચરણારવિંદમાં, જમણા ચરણારવિંદના 9 ચિહ્ન અને ડાબા ચરણારવિંદના 7 ચિહ્ન, આ 16 ચિહ્નોનો સ્પર્શ થતા એ પ્રભુના ચરણને હૃદયમાં ધારણ કરો તો દરેક પ્રકારની જીવને જમણા ચરણારવિંદ 9 પ્રકારની સિદ્ધિ આપે અને ડાબા ચરણારવિંદ 7 પ્રકારની શુદ્ધિ જીવને આપે છે. પછી મહાપ્રભુજી ટીકામાં સમજાવે છે, પ્રણત દેહી નામ પાપ કર્ષણ. આપણે જોયું ને આગળ, આ જગતમાં તો ઘણા ગરીબડા એવા જીવ છે, પણ બધા ઉપર ભગવાનની કૃપા ઉતરતી નથી. પણ પ્રણત એટલે જે પૂર્ણ રૂપે ભગવાનના શરણમાં જાય છે, જે પોતાની જાત અને પોતાનું જીવન ભગવાનને સોંપે છે, એમના પાપનું કર્ષણ ભગવાન કરે છે. અને એટલા માટે કહ્યું પ્રણત દેહી નામ પાપ કર્ષણ. ગોપીઓ કહે છે, પ્રભુ અમારા હૃદયમાં 3 પ્રકારના દોષો આવ્યા, અમે આપની અપેક્ષા રાખી. જીવે અપેક્ષા ન રખાય, પ્રભુની કૃપાના ભરોસે જીવે. પ્રભુ તો કૃપા કરીને જીવના મનોરથો પૂર્ણ કરશે. બીજો આપણે અમારા મનોરથ પૂરા કરે તો એનો અહંકાર અમારામાં આવ્યો અને અમે અસાવધાન થયા. તો આપના ચરણ કમલ અમારા હૃદય ઉપર પધરાવો, જેનાથી પ્રભુ અમારા દોષો દૂર થાય. ઠાકોરજી વ્યંગમાં કહે છે, અરે ગોપીઓ,
તમારું હૃદય તો કઠોર છે અને તમારા કઠોર હૃદય ઉપર જો મારું ચરણારવિંદ પધરાવું તો મને પરિશ્રમ થાય. ઉપયોગી છે પ્રભુ, આપની વાત સાચી. આપના ચરણારવિંદ કોમળ છે ને જાણીએ છીએ. તૃણચર અનુભવ. તૃણચર એટલે પશુ. આપ વનમાં ગાયો ચરવા માટે જાઓ છો ત્યારે કઈ સામાન્ય વન નથી. એમાં કાંટા પણ હોય, કાંકરા પણ હોય. એ શું આપના ચરણારવિંદને વાગતા નથી? એનાથી શું આપને પરિશ્રમ થતો નથી? ક્યારે આપ ગિરિરાજજીની શિલા પર પધારો છો તો એ ગિરિરાજજીની શિલા શું આપને કઠોર નથી લાગતી? અને અમારું હૃદય આપને કઠોર લાગે છે. પ્રભુ કે છે, અરે ગોપીઓ, હું જયારે ગિરિરાજજી ઉપર ગમન કરું ને ત્યારે મારી મુરલીની તાન સાંભળી ગિરિરાજ બાબા ફૂલાઈ જાય અને માખણ જેવા કોમળ બની જાય છે. અને એટલા માટે મારા ચરણારવિંદને પરિશ્રમ થતો નથી. જો શ્રી ગિરિરાજજીનું એક નામ છે હરિદાસ વર્ય. ગઈકાલે સમય નહીં હતો ને તો શ્રી ગિરિરાજજીને શ્રી યમુનાજીના સ્વરૂપ પર જયારે વ્રજલીલા હતી ત્યારે વિશેષ ચર્ચા કરી. આપણે ત્યાં કેવી માન્યતા છે કે કોઈ પણ વૈષ્ણવ 3 9 અખંડ પરિક્રમા શ્રી ગિરિરાજજીની કરે તેને શ્રી ગિરિરાજજીના 5 માંથી કોઈ પણ એક સ્વરૂપના દર્શન અવશ્ય થાય. 5 સ્વરૂપ કયા? શ્રી ગિરિરાજજી કૃપા કરે તો ગ્વાલ સ્વરૂપે દર્શન આપે. નહીં, ગ્વાલ સ્વરૂપ એટલે હરિદાસ વર્ય. એટલા માટે ગિરિરાજજી સુખ નિધિ કહેવાય છે. દિવસ લીલામાં ગ્વાલ સ્વરૂપે પ્રભુની સાથે શ્રી ગિરિરાજજી રહીને ઠાકોરજીને અનેક પ્રકારે સેવા કરે છે. અને હરિદાસ વર્ય ઠાકોરજી ગૌચારણ કરવા વનમાં પધારે તો ગિરિરાજજીની તળેટીમાં કોમળ ઘાસ ઉગી હોય જેનાથી પ્રભુના ચરણારવિંદને પરિશ્રમ ન થાય, તાપ ન લાગે અને પ્રભુની ગાયોને ખાવા કોમળ ઘાસ મળે. તૃષા લાગે, તરસ લાગે ત્યારે આમ મીઠા સુંદર જળના ઝરણા પ્રગટ થઈ જાય, પ્રભુની તૃષાને શાંત કરે. પ્રભુને ભૂખ લાગે, ક્ષુધા લાગે ત્યારે કંદમૂળ અને વૃક્ષોના ફળ ઠાકોરજીને ઉગાવીને સેવા કરે. પ્રભુને પરિશ્રમ થાય તો સુંદર મજાની કંદરાઓ સિદ્ધ કરે જેમાં ઠાકોરજી વિશ્રામ કરે, પ્રભુનો પરિશ્રમ દૂર થાય. અનેક પ્રકારે ઠાકોરજીની સેવા કરે. એટલા માટે હરિદાસ વર્ય છે. અને ગિરિરાજે પોતાનું સ્વરૂપ માખણ જેવું કોમળ કરી લે જેથી પ્રભુને પરિશ્રમ. એ તો કારણ છે કે આજે પણ ગિરિરાજજીની શિલામાં ઠાકોરજીની લીલાના કેટલા ચિહ્નોના દર્શન થાય છે. ક્યાંય છડીના ચિહ્ન છે, ક્યાંય હસ્તના ચિહ્ન છે, ક્યાંય ચરણ ચિહ્ન છે, ક્યાંય કટોરા છે, સુરભી ગાયની ખરી, ઐરાવત હાથીનો પગ, બધા જ ચિહ્નોના દર્શન ગિરિરાજજીમાં થાય છે. બીજું શ્રી ગિરિરાજજી કૃપા કરે તો ગૌ સ્વરૂપે દર્શન આપે છે. જેમ ગાયના 4 થન વાછરડાનું પોષણ કરે એમ શ્રી ગિરિરાજજીના પણ 4 થન નામ, રૂપ, લીલા અને ધામથી પોતાના ભક્તનું પોષણ કરે. ગૌ સ્વરૂપ એટલે તો ગિરિરાજજીને પૂંછડી પણ છે. અને ગૌ સ્વરૂપ એટલા માટે ધારણ કરે જે લીલાનું શ્રવણ કર્યું હતું કે પેલી છાક લીલાના દર્શન કરી બ્રહ્માજી મોહિત થયા અને ગોપ બાળકોને વાછડાનું હરણ કરીને લઈ ગયા. એટલા સ્વરૂપ ઠાકોરજીએ પોતે ધારણ કર્યા. તો એ વાછરડાના સ્વરૂપમાં ઠાકોરજી ગિરિરાજજીની તળેટીનું જે કોમળ ઘાસ હરોગ્યા એ પ્રભુની અધર સુધાનું પાન કરવા માટે ગિરિરાજજી ગાયનું સ્વરૂપ ધારણ કરે છે. ગિરિરાજજી પ્રસન્ન થાય તો સિંહ સ્વરૂપે દર્શન આપે. સિંહ વનનો રાજા છે ને રાજાનો આશ્રય કરે એ નિર્ભય બને તો ઠાકોરજી નિજ મંદિરમાં બિરાજે સિંહાસન કહેવાય છે. સિંહ સ્વરૂપે પ્રભુના જે ભક્તો છે એને શ્રી ગિરિરાજે નિર્ભય બનાવી પ્રભુની સન્મુખ કરે. શ્વેત ભુજંગ સ્વરૂપે દર્શન આપે. મારી યાત્રામાં 3 દિવસ લગાતાર સફેદ નાગના ઘણાને દર્શન થયા છે. 2 કારણ. એક તો સ્વામીજીની ચોટીને
સર્પની ઉપમા આપવામાં આવી છે. સ્વામીજીનું સ્મરણ કરાવે અને ભક્તોના જે દ્વેષી છે એને સર્પ સ્વરૂપે ભય પમાડી અને ભગવાનથી દૂર કરી દેશે. અને પાંચમું સ્વરૂપ એટલે રત્ન જટિત મણિમય સ્વરૂપ જે ગૌલોકધામમાં વિરાજે છે. કોઈને એના દર્શન થાય. કૃષ્ણદાસ બેગને વિનંતી કરી કે કૃપાનાથ આપ અવારનવાર આજ્ઞા કરો છો, શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ તો સુવર્ણનું રત્ન જટિત મણિમય છે, મને દર્શન ક્યારે થશે? શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરતા કરતા તમે આ કંદરામાં આગળ વધો. 3 દિવસ 3 રાત કૃષ્ણદાસ મેઘન શ્રી ગિરિરાજજીની કંદરામાં આગળ ચાલ્યા ત્યારે ગૌલોક ધામના દર્શન થયા અને શ્રી ગિરિરાજજીનો રત્ન જટિત મણિમય સ્વરૂપ એનો અનુભવ કૃષ્ણદાસ મેઘન થયો છે. એટલા માટે ઠાકોરજી કહે છે કે ગોપીઓ હું વેણુનાદ કરું ને એ શ્રવણ કરી ગિરિરાજજી ફૂલાઈ જાય, રસાર્ધ બની જાય, એટલે મારા ચરણારવિંદને કોઈ પરિશ્રમ થતો નથી. અમે रो रहे हैं हम तेरी याद में, आ जाओ प्रभु जी न पाएंगे. रो रहे हैं हम तेरी याद में, आ जाओ प्रभु जी न पाएंगे. आ जाओ प्रभु जी न पाएंगे. आ जाओ प्रभु जी न पाएंगे. 9મા શ્લોકમાં પ્રભુએ કદાચ ગોપીઓને કહ્યું હશે, એ ગોપીઓ તમે મારા ઉત્તમ ભક્ત નથી લાગતા. એનું કારણ મારા વિરહમાં પણ તમારા પ્રાણ તમારા શરીરમાં ટકી શક્યા છે. જો તમારો પ્રેમ સાચો હોત તો ક્યારનાય તમારા પ્રાણ નીકળી ગયા. લાગે છે તમને અન્ય કોઈનો આશ્રય મળી ગયો છે. ગોપીઓ કે પ્રભુ આપે બહુ સાચી વાત કરી, અમને એક બહુ સુંદર આશ્રય મળી ગયો છે. નહીં પણ આપના જેવો ચંચળ નથી કે ગમે ત્યારે અમને છોડીને ચાલ્યા જાઓ. એ તો સ્થિર આશ્રય છે અને આશ્રયથી જ અમારા શરીરમાં અમે પ્રાણને ટકાવી શક્યા છે. પ્રભુ પૂછે એવો કયો આશ્રય મળ્યો? તો તવ કથા મૃતમ. એ પ્રભુ આપનું કથા મૃત ભોરીદા જના એટલે ભગવદીય જનો જેમણે આપના કથામૃતનું દાન અમને કર્યું છે. તપ્ત જીવનમ અમારા બળેલા તપ્ત હૃદયને એ શીતલતા આપે છે. કવિ ભીરીતમ જે ક્રાંતદર્શી કવિઓ છે, નારદજી, વ્યાસજી, સુખદેવજી, જેમણે તમારા ગુણગાન ગાયા, એ બધા મોટા મોટા દાનેશ્વરીઓ છે, ભૂરીદા જના છે. એમણે આ કથા અમૃતનું અમને દાન કર્યું, એનું પાન કરીને છે પ્રભુ અમારા પ્રાણને અમે ટકાવી શક્યા છીએ. શ્રવણ મંગલમ કર્ણથી શ્રવણ થતા જ એ આપનું કથામૃત મંગલકારી છે. શ્રીમદ આતતમ સૌભાગ્યનું પણ એમને દાન કરે છે અને એનો આશ્રય પ્રભુ અમે કર્યો છે. તવ કથામૃતમ આ ભગવત કથાને પણ અમૃત રૂપિણી કહેવામાં આવે છે. અમૃત બે પ્રકારના, સ્વર્ગામૃત અને કથામૃત. હજારો વર્ષ પહેલા એક એવી ઘટના ઘટી. ગંગાજીનો પરમ પાવન રમણીય કિનારો ભારતનો ઋષિમુનિ સંત સમાજ દિવ્ય પ્રસંગને માણવા ત્યાં ભેગો થયો. અભિમન્યુના પુત્ર મહારાજ પરીક્ષિત અનશન વ્રત ધારણ કરી કથા શ્રવણ કરવા બેઠા. એ પેલા ઘટના એવી થઈ કે સ્વર્ગના દેવો હાથમાં અમૃતનો કળશ લઈને ત્યાં ઉતરી આવ્યા. સુખદેવજીને વિનંતી કરી, મહારાજ અમે એક વિનિમય માટે આવ્યા છે, તમારી સાથે થોડો વેપાર કરવો છે. 7 દિવસ પછી તક્ષકના દંશથી પરીક્ષિતનું મૃત્યુ થશે. અમારી પાસે અમૃતનો કળશ છે, અમૃતનું પાન એને કરાવો
અમર બની જશે ને મૃત્યુ નહીં આવે. અને એક માનવીને એનાથી વધારે બીજું શું જોઈએ? પણ એના બદલામાં આપ આ કથામૃતનું પાન અમને કરાવજો. અહીંયા બદલાની ભાવના આવી, અહીંયા વેપારી વૃત્તિ થઈ. સીધે સીધા શ્રોતા બનીને આવ્યા હોત તો કદાચ લાભ મળ્યો હોત. વેપારની પાન કરી કે અમૃત પરીક્ષિતને પીડાવો, એના બદલામાં કથામૃતનું પાન અમને કરાવો. અને સુખદેવજીને ગમ્યું નથી, પણ પરીક્ષિતની પરીક્ષા કરવા પૂછ્યું. રાજન, તમારી સામે આ બે પ્રકારના અમૃત છે, સ્વર્ગામૃત અને કથામૃત. તમારે કયા અમૃતનું પાન કરવું છે? તો આપણા જેવો લૌકિક બુદ્ધિ વાળો કોઈ જીવ હોય, ના બે ઓલ્ટરનેટ આપણી પાસે હોય, તો આપણે શું કહીએ? તમને કોઈ પૂછે તો શું માગો? કથા અહીંયા બોલવાનું સારું લાગે. ના, અહીંયા ખરેખર કહેવાય, સામે હોય ને તો આપણે શું કહીએ? સ્વર્ગનો અમૃત પી લઈએ, અમર થઈ જાય. કથા તો ગમે ત્યારે સાંભળશું. હા કે ના? સાચી વાત ને? પણ પરીક્ષિત ધીર ગંભીર પુરુષ હતા. વિવેકથી ગુરુને વિનંતી કરી, આપ કૃપા કરીને બતાવો કે આ બંને અમૃત પીવાથી શું ફાયદો થાય? સુખદેવજીએ કહ્યું, સ્વર્ગના અમૃતનું પાન કરીશ તો એટલો જ ફાયદો થશે, તારું શરીર અમર બની જશે, પણ બીજો કોઈ આધ્યાત્મિક લાભ નહીં મળે. અમૃત પીવાથી જીવના સ્વભાવગત દોષોમાં કોઈ પરિવર્તન આવતું નથી. ભગવાને પેલા રાહુનો શિરચ્છેદ કર્યો, મર્યો નહીં, કેમ કે અમૃત પી લીધું હતું, પણ એના સ્વભાવમાં રહેલું અસુરત્વ તો એમનું એમ જ રહ્યું છે. એની આસુરી વૃત્તિ બદલાઈ નથી. ઇન્દ્ર જેવા દેવોને અમૃત પીવા છતાં કામ, ક્રોધ, લોભ જેવા દુર્ગુણો સતાવે રાખે છે. જ્યારે રાજાના કથામૃતની તો વાત જ ન્યારી છે. તારા શરીરને ભલે અમર ન બનાવે, પણ તને જીવાત્માના અમરથી સ્વરૂપનું જ્ઞાન કરાવશે. સ્વર્ગનું અમૃત દીર્ઘ જીવન આપશે, આ કથામૃત તને દિવ્ય જીવન આપશે. તારી અંદર રહેલા જેટલા પણ દોષો છે બધાને નિર્મૂળ કરી તને પવિત્ર બનાવશે. આમ તો પૃથ્વી પર અમૃતનું એક ટીપું પણ મળવું દુર્લભ છે, પણ આ તો અમૃતની સરિતા છે. શ્રવણ અને કીર્તન બેના કિનારા છે. નદીમાં પૂર આવે તો કિનારે રહેલા વૃક્ષો, કંટકો મૂળમાંથી નીકળી જાય, એમ કથામૃતની સરિતામાં જ્યારે જ્યારે પૂર આવે ત્યારે વક્તા અને શ્રોતાની અંદર રહેલા બધા જ દુર્ગુણો રૂપી દુષ્કંટકો બહાર ફેંકાઈ જાય. જ્યારે જ્યારે એનું પાન કરવાનું સૌભાગ્ય મળે, ક્ષણનો વિલંબ કર્યા વગર જીવે એનું પાન કરવા તત્પર થવું જોઈએ. ગુરુના મુખથી કથામૃતનું રહસ્ય જાણ્યા પછી પરીક્ષિતે સ્વર્ગના અમૃતનો ત્યાગ કર્યો અને કથામૃતનું પાન કરવાનો સ્વીકાર કર્યો છે. જો અમુક જગ્યાએ માણસને નિમંત્રણની જરૂર ના હોય, દીકરી પિયરે ગઈ હોય, ઘરની વહુ પોતાના પિયરે ગઈ હોય, તો પોતાના પતિના ઘરે પાછા આવવા માટે નિમંત્રણની રાહ જોવાની જરૂર ના હોય, ગમે ત્યારે આવી શકે. પરણેલી દીકરીને પિયરે પિતાને ત્યાં જવું હોય તો પિતાને ત્યાં જવા માટેની નિમંત્રણની જરૂર નથી. પિતાને ત્યાં કોઈ પણ આયોજન હોય પોતાના ઘરનું કહેવાય, વગર નિમંત્રણે જઈ શકાય. ઠાકોરજીના દર્શન કરવા માટે કોઈ નિમંત્રણની આવશ્યકતા ન હોય. મિત્રને ત્યાં જવા માટે નિમંત્રણ ન હોય, પોતાનો મિત્ર હોય તો વિના સંકોચે અડધી રાત્રે ગમે ત્યારે જઈ શકાય. ગુરુના ઘરે કોઈ પ્રસંગ હોય તો આપણો પોતાનો ઘરનો જ કહેવાય. ગુરુના ઘરે નિમંત્રણની રાહ ન જોવાય, વિના સંકોચે જઈ શકાય. અને જ્યાં સત્સંગ થઈ રહ્યો હોય ત્યાં પણ કોઈ નિમંત્રણની આવશ્યકતા નથી. વગર નિમંત્રણે વૈષ્ણવ સત્સંગમાં જઈ શકે. 5 સ્થાન એવા છે કે જેમાં આમંત્રણ કે નિમંત્રણની કોઈ આવશ્યકતા નથી. એ સત્સંગમાં જઈએ ત્યાં આ અમૃત તત્વની આપણને પ્રાપ્તિ થાય. સ્વર્ગના દેવોને અનધિકારી જાણી અભક્તા તાંસ વિજ્ઞાય ન દદૌસ કથામૃતમ, એમને અભક્ત જાણી સુખદેવજી એમને કથામૃતનું પાન કરાવ્યું નથી. એટલા માટે તો સ્વર્ગના દેવો પણ સ્વર્ગમાં બેઠા બેઠા પ્રભુને વિનંતી કરે છે, હે પ્રભુ, અમારા કોઈ જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થાય તો અમને આ ભારતની ભૂમિમાં વૈષ્ણવ કુળમાં અવતાર આપજો, કે જેનાથી આપની કથાનું શ્રવણ કરવાનું સૌભાગ્ય અમને મળે. આ અમૃત તો સ્વર્ગમાં પણ નથી.
જેમ ભગવાનમાં 6 ધર્મો ઐશ્વર્ય, વીર્ય, યશ, વિજ્ઞાન અને વૈરાગ્ય, એમ ભગવાનની કથા પણ ષડ ધર્મ રૂપેલી છે. 6 ધર્મો ભગવાનની કથામાં બિરાજે છે. એટલા માટે ગોપીઓ કે છે, પ્રભુ આપની કથાનું શ્રવણ કરીએ, લીલાઓનું ગુણગાન કરીએ અને અમને નિરંતર આપના સાનિધ્યનો અનુભવ થાય અને કથામૃતનું પાન કરી અને અમારા દેહમાં જ અમે પ્રભુ પ્રાણને ટકાવી શક્યા છીએ. એમ જુદા જુદા સ્વભાવવાળી ગોપીઓ 19 શ્લોકમાં ગુણગાન કરે છે. ઠાકોરજી પ્રગટ થતા નથી. હવે ગોપીઓમાં દૈન્ય આવ્યું છે. ગુણગાન ગાતા ગાતા ગુણગાન રૂપી સાધન કર્યું, પણ હજી પ્રભુ પ્રગટ થયા નહીં. હવે ગોપીઓ નિસ્સાધન બની છે. ગીતનો પણ હવે વિરામ થઈ ગયો. ગાનરૂપી સાધન પણ જ્યારે છૂટી ગયું ત્યારે નેત્રોમાંથી અશ્રુ વહેવા લાગ્યા છે. અને કારિકાની અવતરણિકામાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત ભક્ત્યાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધન. ઠાકોરજી કોઈ સાધન સંપત્તિથી પ્રસન્ન થતા નથી. એવું નથી કે તમે રૂપિયાથી પ્રભુને ખરીદી શકો કે કોઈ સાધનોથી પ્રભુ તમારા આધીન થઈ જાય. પ્રભુ કહે છે, હું તો કેવલ નિસ્સાધન ભક્તોના ભાવને આધીન છું. ભક્ત્યાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધનમ. ભક્તના હૃદયમાં રહેલા દૈન્ય ભાવથી ઠાકોરજી પ્રસન્ન થાય છે. જીવ જ્યારે નિસ્સાધન થાય, પ્રલાપ અને ગાન રૂપી સાધન છૂટી ગયું. અત્યાર સુધી ગોપીઓ ગાન અને પ્રલાપ બંને કરતી હતી. હવે નિસ્સાધન થઈ 19 શ્લોકમાં ગીત ગાયું, પ્રભુ પ્રગટ થયા નહીં. નિસ્સાધન બની અને ગોપીઓ હવે રુદન કરવા લાગી છે. રુરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. નેત્રોમાંથી અશ્રુનો ધોધ વહેવા લાગ્યો. માણસ જયારે નિસ્સાધન બની જાય ને, છેલ્લું સાધન એ અશ્રુ છે. જેના પાપણની પાળો તોડીને સાતે સમુદ્ર છલકાયા હોય. ઊંચા સ્વરે ગોપીઓ રડવા લાગી છે. રુરુદો સુસ્વરમ. અને આ ગોપીઓનું રુદન પણ સુખદેવજીને સુરીલું લાગ્યું છે. એનું કારણ, રડતા તો આપણે બધા જોઈએ છીએ, પણ આપણે પોતાના માટે રડીએ છીએ. અને આપણું રડવું ઘણા કે ભાઈ આ કકડાટ બંધ કરને, પણ ગોપીઓ પોતાના માટે નહીં, પ્રભુના માટે રડી રહી છે. એટલા માટે ગોપીઓનું રુદન પણ સુખદેવજીને સુરીલું લાગ્યું છે. જયારે ગોપીઓ નિસ્સાધન થઈ ત્યારે એમના અંતર મનમાં બિરાજતા ઠાકોરજી ફરી પાછા પ્રગટ થયા. તાસામાવિર્ભુત સૌરી સ્મયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. હસતા મુખારબિંદથી રાસના સમયે જે કુંદ પુષ્પોની માળા ગોપીઓએ પ્રભુને ધરાવી હતી, વૈજયંતી માળા સાથે એ જ માળા ઠાકોરજી પાસે હજી સુધી ધારણ કરી રાખી છે. હાસ્યના સંકોચને કારણે એ પીતાંબર ઠાકોરજી પોતાના મુખારવિંદ પાસે રાખ્યું છે. સાક્ષાત મન્મથ મન્મથ. મન્મથ એટલે કામદેવ, અને મન્મથના મનનું પણ મંથન કરી નાખે એવા પ્રભુ કોટી કંદર્પ લાવણી શ્રી ગોકુલચંદ્ર માજી સ્વરૂપે પ્રગટ થયા. શ્રી ગોકુલચંદ્ર માજી રાસનું સ્વરૂપ છે. ઠાકોરજી પ્રગટ થયા. ગોપીઓ કહેવા લાગી કે પ્રભુ આપના વિયોગમાં બધી વાત અમારી સમજમાં આવી ગઈ. પ્રભુ આપનો પ્રેમ કેવા પ્રકારનો છે હજી સુધી અમારી સમજમાં આવ્યો નથી. ભગવાન કે જો કલ્પવૃક્ષ જેવો છું, જે જેવા મનોરથો લઈને મારી પાસે આવે એમાં મનોરથોને પૂર્ણ કરું છું, પણ મારો પ્રેમ જુદા પ્રકારનો છે. પહેલા તો મારા ભક્તોને, મારા જીવોને સંયોગનો અનુભવ કરાવું છું, પછી લાંબા સમય સુધી હું એમનાથી દૂર થઈ જાઉં, એમને વિપ્રયોગનું દાન કરું. કોઈ વ્યક્તિને ધન મળ્યું હોય અને ધન એનાથી દૂર ચાલ્યો જાય તો પોતાનાથી દૂર ગયેલા ધનમાં સતત એનું મન રહે.
એમ જ્યારે વિપ્રયોગ થાય ત્યારે મારા ભક્તોનું મન નિરંતર પછી મારામાં રહેતું હોય છે, અને પછી પાછો એમને સંયોગનો અનુભવ કરાવવો, જેનાથી એ શૃંગાર પછી પૂર્ણ બને. કહો તમારી શું ઈચ્છા છે? કોઈ ગોપીએ પ્રભુના ચરણ પોતાના હૃદયમાં પધરાવ્યા, કોઈએ શ્રીયસ મસ્તક પર પધરાવ્યા, અને જ્યાં પછી મહારાસ પ્રારંભ થયો. પેલા રાસ હતો અને વિપ્રયોગ પછી હવે ઠાકોરજીનો જે સંયોગ મળ્યો એ રાસ નહીં પણ મહારાસ બની ગયો. તાસામ મધ્યે દ્વયોર્દ્વયો યોગેશ્વરેણ કૃષ્ણેન તાસામ મધ્યે દ્વયોર્દ્વયો. જેમ બબ્બે સુવર્ણ મણીની વચ્ચે એક નીલમણી શોભી રહ્યો હોય, એમ બબ્બે ગોપીઓ વચ્ચે એક એક કૃષ્ણ પ્રગટ થયા, અને પ્રત્યેક ગોપીજનો સાથે પ્રભુએ સ્વતંત્ર રમણ કર્યું અને એમના મનોરથો પૂર્ણ કરાય. રાસ ચરમ સીમાએ પહોંચ્યો ત્યારે જેટલી ગોપી એટલા સ્વરૂપ ઠાકોરજીએ પોતે ધારણ કરી લીધા છે, અને એ ગોપીઓના મનોરથ ઠાકોરજી પૂરા કર્યા છે. અને મહારાજ દ્વારા ઠાકોરજીએ પોતાના સ્વરૂપાનંદનું દાન એ વ્રજભક્તોને કર્યું છે. તો આખી આ રાસ પંચાધ્યાયની લીલા છે. સંયોગ અને વિપ્રયોગ આ બંને ભક્તિ માર્ગમાં જરૂરી છે, અને રાસ દ્વારા ઠાકોરજી એ જ સંયોગ વિપ્રયોગ અને સંયોગનો અનુભવ વ્રજભક્તોને કરાવી અને વ્રજભક્તોને પ્રભુએ પરિપૂર્ણ બનાવ્યા છે. તો આપણે પણ એક નાનકડો રાસ સાથે મળીને બેસીને દરેક વૈષ્ણવ તાળી વગાડીને ગાશે. આનંદ આવે ઊભા થઈને રાસ લઈ શકો છો. તબલા છે કોઈની પાસે? ચોક્કસ બધા એક નાનકડો રાસ વૈષ્ણવ લઈ લો, પછી ઠાકોરજીના વિવાહ ખેલના દર્શન થશે. આજે વિવાહ ખેલના મનોરથી પણ અમારા રાજુભાઈના દક્ષાબેન છે, એમની આડીથી ઠાકોરજીના મનોરથ છે. કે છે ને કે ભગવદ ગુણગાન પછી ઠાકોરજીના સ્વરૂપના દર્શન એ જ સાચું ફળ છે. એ ફળનો પણ આપણે આનંદ લઈશું. તો તાળી વગાડી જે બેઠા છે ખુરશી પર એ તાળી વગાડીને ગાશે, અને જેમને ઊભા થઈને રાસ લેવો હોય એ પોતાની જગ્યા પર હું અહીંથી ગવડાવીશ અને તમે જીલજો સાથે વૈષ્ણવ. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ખેલી બની છે. કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ખેલી બની છે. વાલો રમાડે છે રાસ, ગોપીઓ ખેલી બની છે. ઘરના તે કામકાજ કરતા મૂકીને, ઘરના તે કામકાજ કરતા મૂકીને, બંસરીનો નાદ ગોપીઓ ખેલી બની છે. રમાડે છે રાસ, ગોપીઓ ખેલી બની છે. અવળા આભૂષણ પ્રેમથી પહેર્યા, અવળા આભૂષણ પ્રેમથી પહેર્યા, અવળા આભૂષણ પ્રેમથી પહેર્યા. ગોકુળ ચડાવ્યા છે કાન, ગોપીઓ ખેલી બની છે. કૃષ્ણ
વનમાં રસ વાલોળ મારે છે રાસ ગોપીઓ મેરી બની છે ગોપીને બીચ બીચ માધવ ગોપી બીચ બીચ માધવ નાચે છે લઈ લઈ ખાસ ગોપીઓ મેરી બની છે માધવના સ્વામીને વનમાં તેડીને માધવના સ્વામીને વનમાં તેડીને રંગે રમાડ્યા છે રાસ ગોપીઓ ભેળી બની છે કૃષ્ણ રમાડે છે રાસ ગોપીઓ ભેળી બની છે બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા ગોવર્ધન બધા બેસી જાઓ શ્રી બાલકૃષ્ણ વલ્લભા ભાગવત ભગવાન જો રાસ પંચાધ્યાયની લીલાનું આપણે હમણાં શ્રવણ કર્યું ને લીલા વ્રજમાં તમે જાઓ ને તો એ સ્થાનમાં જઈને લીલાનું અનુસંધાન આપણે કરી શકીએ. સૌથી પહેલા તો ઠાકોરજીએ વેણુનાદ કર્યો. વેણુનાદ કરી ગોપીજનોને આકૃષ્ટ કરી પોતાની તરફ બોલાવે. એ સ્થાન કયું? તો કે રીઠોરા, જ્યાં ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય થયું. ત્યાં ઠાકોરજીએ પ્રથમ વેણુનાદ કરી એ બ્રજ ભક્તોને બોલાવ્યા. બ્રજ ભક્તો આવ્યા. જ્યાં લઘુ રાસ સંપન્ન થયો એ સ્થાન સારસ્વત કલ્પનું આદિ વૃંદાવન એટલે ચંદ્ર સરોવર છે. પછી ગોપીજનોને સૌભાગ્ય મદ આવ્યો. ઠાકોરજી અંતર્ધાન થયા એ સ્થાન ગોવર્ધન છે. ગોપીઓ ઠાકોરજીને શોધવા માટે નીકળી. માર્ગમાં વૃક્ષ મળ્યા. કોઈએ હા કહી ના કહી. જાન અજાન વૃક્ષ આજે પણ ગોવર્ધન જતીપુરાની વચ્ચે છે. શોધતા શોધતા આગળ નીકળ્યા. રસ્તામાં વિખરાયેલા ફૂલ જોયા. વિચાર્યું કે કોઈ એક ગોપીને ઠાકોરજી સાથે લઈ ગયા છે. નક્કી એના મસ્તકમાં પ્રભુએ વેણી લગાડી હશે. સ્થાન સુનરાની કદમ કંદી છે. ત્યારે શોધતા શોધતા આવ્યા અને જ્યાં ગોપીજનોએ રુદન કર્યું એ સ્થાન રુદ્રકુંડ છે. અને ઠાકોરજી પાછા પ્રગટ થયા અને જ્યાં મહારાસ સંપન્ન થયો એ સ્થાન એ વૃંદાવન છે. આ સ્થાનોમાં રાસ પંચાધ્યાયની આખી લીલા સંપન્ન થઈ. ઠાકોરજીને આપણે વિનંતી કરીએ, બધા વૈષ્ણવો રાસમાં નાચ્યા. ખરેખર આનંદ. આમ તો આપણે દુનિયા માટે નાચતા જોઈએ છીએ ને બધા. ખરેખર પ્રભુના માટે નાચે ને દુનિયા માટે ના નાચવું પડે. ને પ્રભુના માટે ન નાચે ને અને દુનિયામાં આમ પુરુષ માતા વારે હોય તો બૈરીને નચાવે, ને બૈરી માતા વારે હોય તો બિચારા પુરુષને નચાવે. બંને સીધા હોય દીકરાઓ નચાવે. પહેલાના સમયમાં સાસુ વહુને નચાવતી હોય, વહુ સાસુને નચાવે. લેણદારો આપણને નચાવે. દુનિયામાં ઘણા લોકો માટે નાચવું પડે, પણ પ્રભુના માટે નાચે ને અને દુનિયામાં પછી કોઈના માટે નાચવું ના પડે.
એક વસ્તુ યાદ રાખવા, તો ગોપી ભાવ છે, કોઈ પણ પુરુષ હોય કે સ્ત્રી હોય, ગોપીઓ જેવું કોમળ હૃદય ગોપી ભાવને ધારણ કરીએ ને ત્યારે ઠાકોરજીની સાથે રાસનો અનુભવ થાય, એમને ના થાય. બસ એ જ વિનંતી કરીએ કે આપણું હૃદય પણ કંઈક અંશે ગોપીઓની ભક્તિ, એમનો ભાવ, આપણું હૃદય પણ એવું રસાર્દ્ર બને, પ્રેમાળ બને, નિર્મળ બને, આપણો ભાવ પણ શુદ્ધ થાય, લૌકિક વિષયો બધા છૂટે અને ઠાકોરજીના સ્વરૂપમાં જ નિરંતર આપણો અનુરાગ દ્રઢ થાય. એવી પ્રભુને સાથે મળીને વિનંતી કરીએ. ગોવર્ધનો ધરણ પ્રભુને વિનંતી કરી આપ સૌને હૃદયથી આશીર્વાદ આપો. ખૂબ ખૂબ મને પ્રસન્નતા છે ને ઠાકોરજીની કૃપાથી નજીકના ભવિષ્યમાં 2018ની શરૂઆતમાં કે કદાચ માર્ચ કે જૂનમાં જ્યારે અનુકૂળતા હશે ત્યારે અહીંયા જ ફરીથી ઠાકોરજીની કૃપાથી 7 દિવસ શ્રીમદ ભાગવતજીનો સુબોધનીજીના આધારથી સત્સંગ લાગશે. 3-4 મહિના પહેલા તારીખ નક્કી થઈ જશે તો એ સમયનો અવકાશ ચોક્કસ વૈષ્ણવ કાઢી દેશો. ફરીથી મારા કીર્તનકારો પણ મુંબઈથી સાથે ભારતથી આવશે. એટલે અષ્ટસખાની વાણી, કીર્તન, ધોળપદની સાથે 7 દિવસ સુબોધનીજીના આધારે આપણે શ્રીમદ ભાગવતજીનું ચરવણ કરશું કે શ્રી મહાપ્રભુજીનો શું મત છે અને લીલાઓનો શું ભાવ પ્રકાશ શ્રી આચાર્ય ચરણ કરે છે. વાણીથી વિરામ લઈ પ્રભુને વિનંતી કરી આપ સૌને હૃદયથી આશીર્વાદ આપો કે આપના અલૌકિક મનોરથો ઠાકોરજી પૂરા કરે, ભગવત ચરણારવિંદનો આશ્રય દ્રઢ થાય, બધો જ લૌકિક અન્યાશ્રય દૂર થાય, દુસ્સંગ દૂર થાય. આપ સૌ સત્સંગ પરાયણ બનો, ધર્મ પરાયણ બનો. આપના વંશ વારસોને ઠાકોરજી ભક્તિનું દાન કરે અને આપ સૌની રતિ, મતિ, કૃતિ અને ગતિ નિરંતર ઠાકોરજીના ચરણોમાં જ રહે. એટલું કહી મારી વાણીને વિરામ આપી ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરું. બોલીએ શ્રી દ્વારકાધીશ વલ્લભાધીશ. આપ શ્રીને ભૌજીને તિલક માળા કલા અર્પણ કરશો. પહેલા દિવસે શીખવાડેલું ગુરુનું નામ ના લેવાય ત્યારે 2 દિવસમાં ભૂલી જાવ તો
ચરણ સ્પર્શ કરવા જે હોય તે આ બાજુ લાઈનમાં આવજો, શાંતિથી આવજો અને બધાય પ્રસાદ લઈને જાજો. बच्चे लेना हो जाए, बच्चे लेना हो जाए, बच्चे 25 पाउंड लाओ तो खरा, आपको पहला लेवा लेवानी तो बात करो ने लाओ तो ने Thank you.